જય માતાજી મિત્રો. મિત્રો એક કચ્છી દુહો છે કે આવળ બાવળ બોરડી ખેર કંઠો અહીં કખ ઓથલ હલો કછડે જેતે માડું સવા લખ આવળ બાવળ બોરડી ખેર કંઠો અહીં કખ. મિત્રો અત્યારે હું જ્યાં ઊભો છું ત્યાં હવે ખાલી ખંડેરો અને મંદિર છે. પણ મિત્રો આ જૂનું ગામ, આ ગામનું નામ હમન ખુડ્ડી. તમે વિચારતા હશો કે આવું નામ હમન ખુંડી. તો ક્યાંક એક ડાયલોગ મેં સાંભળ્યો હતો કે ખંડર બતા રહે હૈ ઇમારત બુલંદ થી. આ હમન ખુડ્ડી સાથે મારો થોડી વિશેષ લાગણી. હકીકતમાં તો આ જાડેજાઓનું ગામ. હમન ખુડ્ડી બહુ જૂનું ગામ. આ પથ્થર આપ જે જોઈ રહ્યા છો આ બધા જૂની નિશાનીઓ છે. અહીંયા ક્યારેક 700-800 ઘરની વસ્તી રહેતી હતી, ત્યારે ખાલી મંદિરો જ છે. ક્યારેક અહીંયા આટલી વસ્તી હતી, એમાં જાડેજા દરબારો હતા. અને મને વિશેષ લાગણી એટલા માટે થાય કે 100 વર્ષ પહેલાં મારો ગામ, મારી જન્મભૂમિ, ગામ તો નહીં પણ મારી જન્મભૂમિ થરપારકરના ચૂડીઓ બેરાણા ને અમારે સોઢાના એક દીકરી બા આ જ ગામમાં એમના લગ્ન થયેલા. અત્યારે એ ગામ, એ જે ખંડેરો છે, મંદિર છે, ત્યાં હું આવ્યો છું. એટલે ક્યારેક આ ગામની જાહો જલાલી હતી, મોટી જાગીર હતી. પણ કાળક્રમે ભગવાન જાણે શું થયું હશે તે આ ગામ વિખાઈ ગયો. ઘણા વર્ષો પહેલાં મને આ ગામથી સંબંધ રાખનારા એક દરબાર મળ્યા હતા ધમડકામાં. એ એમ કહેતા કે હું હમન ખુડ્ડીનો જમાઈ છું, લગભગ મને એવું કહ્યું હતું. તો ચાલો હવે આપને એક મંદિર બતાવું, દર્શન કરાવું. નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય. આ ભગવાન ભોળાનાથની, મા પાર્વતીની અહીંયા મૂર્તિ છે. થોડા હવે આગળ ચાલીએ, જોતા રહો. મિત્રો હમન ખુડ્ડી છે ને એ નારાયણ સરોવરની બાજુમાં જ આવેલું ગામ છે. આ દરિયાલાલનું મંદિરનું પ્રવેશ દ્વાર છે. હવે આપણે દરિયાલાલ ભગવાનના મંદિર બાજુ જઈ રહ્યા છીએ. આ મંદિર મિત્રો અને દરિયાસ્થાન કહે છે. વિશાળ મંદિર બનાવ્યું છે. જય હો, જય હો, જય હો, જય હો, જય હો, જય દરિયાદેવ, જય હો, જય હો. વિશાળ વિશાળ, અતિ વિશાળ મંદિર બનાવ્યું છે. લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચ કરીને આપણે આ મંદિરમાં પ્રવેશ કરીએ. જય દરિયાદેવ, જય હો, જય હો, જય હો. જય હો દરિયાદેવ, જય હો દરિયાલાલ. અમારે એક કવિ થઈ ગયા કાનદાસ મેહડુ. કાનદાસ મેહડુએ જય હો દાદા, જય હો, જય હો, જય હો. કાનદાસ મેહડુની કવિતા છે, દુલ્લાહ મોહમ્મદ પીર દરિયા ભેર કર બેડી ભગો, જય ભેર કર બેડી ભગો. દુલ્લાહ મોહમ્મદ પીર દરિયા ભેર કર બેડી ભગો. જય ગણપતે નમો. ઓમ શ્રી દરિયાદેવજીએ નમો. ઓમ શ્રી. હવે અમને આ હમન ખુડ્ડી ગામમાં દરબાર જાડેજો હતા
એમના સિવાય અહીંયા ઠક્કર લોહાણા ઘણા હતા. એટલે આ દરિયાદેવના મંદિરની બધી વ્યવસ્થા એ લોહાણા ઠક્કરો કરે છે. કરોડો રૂપિયા ખર્ચ્યા છે. બહુ સુંદર વ્યવસ્થા બધી. અહીંયા નક્ષત્ર છે, ગૌશાળા છે. તો ક્યારેક આવો આ બાજુ તો દર્શન કરવા યોગ્ય છે આ દરિયાદેવનું મંદિર. હવે એમને ઉડેરાલાલ પણ કહે છે, દરિયાલાલ પણ કહે છે. સુંદર મજાનું આ મંદિર આપણે નિહાળી રહ્યા છીએ. હવે આપણે પરિક્રમા કરીએ દરિયાદેવની. જય હો દરિયાલાલજી મહારાજ, જય હો, 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 જય હો. જય દરિયાલાલજી, જય હો દરિયાલાલ ભગવાન. ચાલો મિત્રો, આપણે દરિયાલાલના દર્શન કર્યા. હવે આગળ વધીએ. મિત્રો ભોજનાલય છે અને અહીંયા બધી પાછળ ગૌશાળા છે, વાડો છે. અહીંયા આવતા જતા યાત્રાળુઓને, મહેમાનોને સુંદર રીતે ભોજન, ચા પાણીની વ્યવસ્થા છે. તો મિત્રો અહીંયા જે પૂજારી છે, સંત છે, અને સફેદ કપડાવાળા હોય ને બંડીવાળા, એ કારણ કે હું હનુમાન ભગત છું એટલે સંતજીને જરા પૂછીએ કે બાપુ અહીંયા કેટલા વર્ષથી આપ રહ્યો છો? हाँ महाराज जी, तो कितने साल हो गए आपको इधर? हमको 15 साल हो गया। अच्छा, 15 साल हो गया. अच्छा अच्छा, तो ये व्यवस्था पूरी, जैसे पैसे पैसे खर्च होते हैं, ये सब ठक्कर लोहाना लोग ही देते हैं? हाँ, हाँ, अच्छा अच्छा, टोटल ठीक है महाराज जी. तो कितनी गाय है, कितनी रखते हैं आप? गौ 42 है 42 गाय है आपके पास? जी। अच्छा अच्छा अच्छा. तो ये जीतू भाई तो डेली आते रहते हैं हैं? अच्छा, अभी कुत्तों की सेवा कर रहे हैं, गाय की सेवा करते हैं जीतू भाई. हाँ जी। अच्छा, ये भी ठक्कर लोहाना है. हाँ हाँ भाई देखो, दरियालाल है ना, इसको मुसलमान बोलते हैं. हमारे कविराज हो गए कानदास जी मेहड़ू, वो कहते हैं दुल्ला मोहम्मद पीर दरिया भेड़ कर बेड़ी भगो. हैं तो इनको दरिया पीर भी कहते हैं, उडेरोलाल भी कहते हैं, हैं हम लोग दरियालाल भी कहते हैं. तो अच्छी बात है कि ये हमन खुडी, वैसे गांव उजड़ गया, मगर दरियालाल की कृपा से, भगवान भोलेनाथ की कृपा से अभी तक आबाद है. यहाँ सेवा पूजा होती है, लोग आते हैं, भोजन मिलता है, प्रसाद मिलता है, रहने का मिलता है. मगर हम समझते हैं कि इसके पीछे बहुत सा खर्चा तो होगा, मगर जो व्यापारी लोग हैं, लोहाना ठक्कर लोग, ये इनकी व्यवस्था बड़ी अच्छी है. तो आज महाराज जी मैं इधर निकला तो ये दरियालाल के मुझे भी दर्शन करने का सौभाग्य प्राप्त हुआ. तो जय सिया राम, जय उडेरोलाल जी. सिंध से पहला जोत भारत में आया. अच्छा, बताइए ना उसके बारे में कुछ. ગુજરાતી में बोलो. हाँ बोलो. સિંધથી પહેલા જોત અહીંયા આવી 500-700 વર્ષ પહેલા જોત અહીંયા આવી છે. દરિયાલાલ હમનખોડીમાં પહેલા જોત આવી, પછી બધી જગ્યાથી આ જૂનામાં જૂનું પુરાણું મંદિર છે હમનખોડી ઝૂલેલાલ મંદિર. अच्छा अच्छा પુરાણમાં પુરાણું મંદિર આ છે ઝૂલેલાલ મંદિર. अच्छा, तो ऐतिहासिक છે બહુ. હા, બહુ જૂનું મંદિર अच्छा, છે. સિંધમાંથી જે જ્યોત અહીંયા આવી દરિયાલાલની, હા, એ સૌથી પહેલા હમનખોડીમાં આવી. પહેલા હમનખોડીમાં આવી, अच्छा अच्छा अच्छा. પછી બધી જગ્યાએ મંદિરો થયા દરિયાલાલના. અચ્છા, પહેલા અચ્છા. જૂનામાં જૂનું મંદિર આ છે. હા, તો જીતુ શેઠ, આ હમનખોડી જ્યારે જ્યારે અહીંયા આબાદ હતી, વસ્તી હતી, ત્યારે મને એમ લાગે છે કે અહીંયા વેપારી લોહાણાઓને તમારા ઘર ઘણા હશે. હા, અહીંયા લોહાણાના ઘણા હતા, દરબારના હતા, બધી વસ્તી હતી અહીંયા. ઓહો, પણ કોઈ દુષ્કાળ કે પાણીની સમસ્યાઓ હા, થઈ કે ગમે દુષ્કાળ, તે? 7 દુષ્કાળ ભેગા પડ્યા, એમાં પછી વસ્તી ઓછી થઈ ગઈ. ओहो, तो ठीक महाराज जी, और कब सब शांति है ना, शरीर अच्छा है? जी। तो ठीक है, मिलेंगे कोई और वीडियो में.